સોલારમાં મળતી 78,000 સુધીની સરકારી સબસિડી થોડા ટાઈમમાં બંધ થવાની છે। તો જો તમે હજુ સુધી સોલાર ન લગાવ્યું હોય તો આ વિડીયો જોઈ લેજો। પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લાખો પરિવારો સોલાર લગાવીને સબસિડીનો લાભ લઈ રહ્યા છે, પણ આ પીએમ સૂર્ય ઘર યોજના હવે બંધ થવાના આરે છે। જો તમે હજી સુધી તમારા ઘર પર સોલાર પેનલ નથી લગાડી તો તમે એક મોટી રાહત ગુમાવી રહ્યા છો। આ યોજનાનો લાભ મર્યાદિત સમય માટે જ છે। આ યોજના માટે અત્યાર સુધીમાં 63 લાખથી વધુ લોકોએ અરજી કરી દીધી છે અને તેના ઘર પર સોલાર લગાવ્યું છે। સોલાર લગાવ્યા પછી તમે 25 વર્ષ સુધી મોંઘા લાઇટ બિલથી ઘણી મોટી રાહત મેળવી શકો છો, એટલે એક વખતનો ખર્ચ અને વર્ષો સુધીની બચત। સોલારમાં મળતી સબસિડી 31 માર્ચ 2027 સુધી અથવા 1 કરોડ ઘરનું લક્ષ્ય પૂરું થતાં જ બંધ થઈ જશે। એટલે કે બંનેમાંથી જે પણ પહેલાં થશે ત્યારે સબસિડી બંધ થઈ જશે। એટલે કે 31 માર્ચ 2027 અથવા 1 કરોડ ઘરનું લક્ષ્ય પૂરું થતાં જ સબસિડી બંધ થઈ જશે। એટલે જ જો તમારે સોલાર લગાડવું હોય તો મોડું ન કરો અને આજે જ સોલાર વિશેની માહિતી મેળવો અને આ સુવર્ણ તકનો લાભ લો। સોલાર લગાડવા માટે કેટલો ખર્ચ થાય છે અને કેટલી સબસિડી મળે છે તેની માહિતી માટે નીચે કોમેન્ટ કરો સોલાર, એટલે હું તમને મેસેજમાં જણાવીશ। તો જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને જીબીને લગતી નવી માહિતી માટે અમને ફોલો કરો। થેન્ક યુ।